નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 વિષય નામું પ્રકરણ નંબર 1નો અભ્યાસ કરી રહ્યા છે. ભાગ 1નું પ્રકરણ નંબર 1. આ પ્રકરણની અંદર આપણે ભાગીદારી વિષય પ્રવેશની અંદર અત્યાર સુધીના લેક્ચરોમાં જોયું કે અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે. બે રીતે ભાગીદારના મૂડી ખાતા બનાવવામાં આવે. આપણે મૂડી ખાતાનો નમૂનો, ચાલુ ખાતાનો નમૂનો અને ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો અહીંયા સુધી આપણે અભ્યાસ કરી ગયા. આજે આપણે એના અંદર એટલે કે ભાગીદારના મૂડી ખાતાના અંદર અને નફા નુકસાન ખાતાના અંદર જે આપણે હવાલાની અસરો શીખી ગયા, એટલે કે આપણે કઈ અસરો ક્યાં આવે એ શીખી ગયા, એને હવે આજે આપણે હવાલા સ્વરૂપે શીખીશું. હવાલા સ્વરૂપે એટલે એક હવાલો આપ્યો હોય, જેમ આપણે વાર્ષિક હિસાબોમાં જોયું હતું કે ભાઈ એક હવાલાની બે અસર પડે, એમ અહીંયા પણ હવાલાની અસરો વિશે આપણે શીખવાનું છે. એ આપણે બે ખાતામાં એનો અભ્યાસ કરી ગયા, પણ હવે હવાલા સ્વરૂપે શીખીએ એટલે આપણે એની અસરો વિશે અહીંયા આપણે આજે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ, મુદ્દા છે પેજ નંબર 9 ઉપર વિશિષ્ટ મુદ્દાઓની સમજૂતી અને આમ નોંધ. એટલે વિશિષ્ટ મુદ્દાઓ એટલે આપણે જે કંઈ હવાલાઓ આવશે એ જ હવાલાના આધારે આપણે આ વિશિષ્ટ મુદ્દાઓ છે. એટલે એની અંદર આપણે પહેલું છે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. હવે આના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા કે મૂડી પર વ્યાજ છે એ ભાગીદાર માટે આવક છે અને ધંધા કે પેઢી માટે શું છે? ખર્ચ. શું કામ? કે મૂડી છે એ કોઈ ભાગીદાર ધંધો શરૂ કરતી વખતે લાવશે, એટલે કે ધંધામાં એ મૂડી રોકાણ કરે એટલે એના ઉપર એને વ્યાજ આપવામાં આવે. મૂડી પર વ્યાજમાં આપણે બીજી એ મુદ્દાઓ પણ ચર્ચા કરી ગયા હતા કે જો જોગવાઈની અંદર મૂડી પર વ્યાજના કોઈ પણ પ્રકારનું કહેવામાં ન આવ્યું હોય તો મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. એ આપણે જોગવાઈમાં પણ શીખી ગયા હતા. એટલે એક પ્રકારે જોઈએ તો આ ભાગીદાર માટે આવક અને ધંધા માટે શું થાય? ખર્ચ. એના વિશે આપણે જોઈએ તો આમ નોંધની અંદર જ્યારે મૂડી પર વ્યાજ આપવામાં આવે ત્યારે, એટલે જો પેલું મૂડી પર વ્યાજ આપવાનું થાય ત્યારે ભાગીદાર લેનાર થશે. મૂડી પર વ્યાજ આપવાનું થાય ત્યારે ભાગીદાર લેનાર થાય. એટલે મૂડી પર વ્યાજ અને એની અસર અલગ અલગ બે રીતે આવે. આપણે આમનોંધ નથી શીખવાની, આમાં આમનોંધ આપી છે, પણ આપણે એની બે અસરો વિશે આપણે દરેક વિશે શીખશું. કારણ કે આપણે આમનોંધની જરૂર નહીં પડે, આપણે જરૂર પડશે આની અસરોની. તો મૂડી પર અસરની આપણે પહેલી અસર આપણે શીખી ગયા હતા કે ભાગીદાર માટે આવક થતી હતી. એટલે પહેલી અસર ભાગીદારના મૂડી ખાતામાં આપણે એને આવક તરીકે ગણી અને આપણે એને જમા બાજુ એની આમ નોંધ પાડવામાં આવશે. આ આપણે એની પહેલી અસર જોઈ ગયા કે જમા બાજુ એની આમ નોંધની અસર પડે. પછી મૂડી પર વ્યાજની બીજી અસર પાડો. જો આપણે એ શીખી ગયા હતા કે ભાગીદારના મૂડી ખાતામાં જો એ જમા થયું હોય તો ભાગીદારને લગતી બીજી અસર ક્યાં આવશે? તો કે નફા નુકસાન ફાળવણી. એટલે આની બીજી અસર જોઈએ તો નફા નુકસાન ફાળવણી ખાતે, અને એ નફા નુકસાન ફાળવણી ખાતે ક્યાં આવશે? ઉધાર બાજુમાં. આ રીતે આપણે દરેક જે કાંઈ હવાલા કે જે કાંઈ અસરો ભાગીદારના મૂડી ખાતામાં અને ચાલુ ખાતામાં, કે અહીંયા આપણે એક મુદ્દો એ પણ કહી દઈએ કે ભાગીદારના કા મૂડી ખાતામાં કા ચાલુ ખાતામાં, એની આપણે સ્પષ્ટતા કરી લીધી હતી કે જો ખાલી મૂડી ખાતું આપ્યું હોય તો મૂડી ખાતામાં આવશે, અને મૂડી ખાતા પ્લસ પાછા ચાલુ ખાતાની બાકી આપી હોય તો આ જે અસર છે એ ક્યાં જશે? ભાગીદારના મૂડી ખાતામાં, ચાલુ ખાતા કે ભાગીદારના ચાલુ ખાતામાં એની અસર થાય. તો આપણે આ પેલું જોયું, મૂડી પર વ્યાજ. એક અસર આપવાની છે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુમાં, અને બીજી અસર આપવાની છે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુમાં એની અસર આપવામાં આવશે. તો આ આપણે જોયું પહેલી અસર કે જે આપણે મૂડી પર વ્યાજ એની આમનોંધ આપી છે. આપણે આમનોંધ જોઈ લઈએ, પણ આમનોંધને આપણે મહત્વ કરતા આ અસરોનું મહત્વ વધારે છે, એટલે એના વિશે આપણે એના ઉપર આપણે ભાર વધારે આપીશું. હવે જો અહીં આપ્યું છે, જ્યારે મૂડી પર વ્યાજ આપવામાં આવે ત્યારે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે
ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. એટલે જો મૂડી પર વ્યાજ ક્યાં આપ્યું તો કે ભાગીદારના મૂડી, તે એટલે જમા બાજુ. એટલે જો જમા બાજુની આપણે અહીંયા અસર જોઈએ અને એ હવે નફા નુકસાન ખાતે જો લઈ જવામાં આવે તો, જો નફા નુકસાન ખાતે લઈ જાય તો જ્યારે વર્ષના અંતે મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે ત્યારે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, તે મૂડી પર વ્યાજ ખાતે. જો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુમાં લખવામાં આવશે. તો આ રીતે મૂડી પર વ્યાજની આ આપણે બે અસરો જોઈ. હવે બીજું છે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. બીજો મુદ્દો છે ભાગીદારને પગાર આપવાનો હોય, મહેનતાણું આપવાનું હોય કે બોનસ આપવામાં આવે તો આ કોઈ પણ વસ્તુ આપવામાં આવે તો આનું પણ એવું જ થયું કે આમાં ભાગીદાર લેનાર થશે. એટલે ભાગીદાર માટે આવક થાય. ભાગીદાર માટે આવક થશે એટલે એની પેલી અસર જોઈએ તો ભાગીદારના મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં જમા બાજુ અસર આવશે. પેલી અસર તો કે ભાગીદારના મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં જમા બાજુ. અને આ પગાર આપવો એટલે એ પેઢી માટે ખર્ચ થાય. એટલે પેઢી માટે ખર્ચ થશે એટલે આપણે એની બીજી અસર જોઈએ તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુમાં એની અસર આપવામાં આવશે. આ આપણે બીજું છે ભાગીદારને કોઈ પણ વસ્તુ, મતલબ વસ્તુ નહીં પણ પગાર, બોનસ કે મહેનતાણું આપવામાં આવે ત્યારે એની એક અસર તો કે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. જમા બાજુ એટલે એ ભાગીદાર માટે થશે આવક એટલા માટે. અને નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ, કારણ કે એ પેઢી માટેનો ખર્ચ ગણાય. અને ખર્ચ હંમેશા નફા નુકસાનમાં ઉધાર આવશે અથવા નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. હવે એની આપણે આમ નોંધ જોઈએ. જ્યારે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવામાં આવે ત્યારે પગાર, બોનસ કે કમિશન ખાતે ઉધાર થાય. તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. એટલે જો આપણે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે એક અસર આપવાની, ખતવણી કરો ત્યારે પગાર, બોનસ, ઉધાર ખાતે ઉધાર છે તો એ ખતવણી કરતી વખતે શું થઈ જાય? જમા. કોની જમા બાજુ? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. હવે એ જ પગાર, બોનસ અને કમિશનની કોઈ રકમ નફા નુકસાન ખાતે કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે ત્યારે, તો જો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર છે અને તે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા ખાતે, એટલે ફાળવણી ખાતું આપણે બનાવીએ ત્યાં નફા નુકસાન ફાળવણી ખાતામાં આ જે છે પગાર, બોનસ કે કમિશન એ જમા આમ નોંધમાં છે. એટલે ખતવણી કરતી વખતે આપણે એને ઉધાર બાજુ દર્શાવવું પડે. તો આપણે એની આ રીતે અસર આપી દીધેલી છે. હવે જોઈએ ત્રીજું, ઉપાડ પર વ્યાજ. ત્રીજી અસર ઉપાડ પર વ્યાજ. હવે આની પણ આપણે ચર્ચા કરી હતા કે ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ થશે અને પેઢી માટે થશે આવક. પણ આના માટે પણ આપણે જોગવાઈ શીખી ગયા કે જો જોગવાઈમાં ઉપાડ પર વ્યાજનું કોઈ પણ માહિતી ન હોય તો ઉપાડ પર વ્યાજ આપવામાં આવતું નથી. અને જોગવાઈમાં હોય તો જ ઉપાડ પર વ્યાજ પેઢી લેશે એટલે ભાગીદારને ચૂકવવું પડશે. હવે આની બે અસર શીખીએ તો ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ થાય. ભાગીદાર માટે ખર્ચ એટલે એની પહેલી અસર જોઈએ તો ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે, ભાગીદારના મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં ખર્ચ છે એટલે એની અસર પેલી ઉધાર બાજુમાં આવશે. ભાગીદારના મૂડી ખાતામાં પેલી અસર ક્યાં આવે? ઉધાર બાજુ. અને એની બીજી અસર જોઈએ તો પેઢી માટે આવક થશે. પેઢી માટે આવક એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ બીજી અસર આપવામાં આવશે. આ ઉપાડ પર વ્યાજની આપણે બીજી અસર. તો
આ અસરમાં આપણે જોઈએ ઉપાડ પર વ્યાજ પહેલી અસર એટલે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ કારણ કે એનો ખર્ચ ગણાય છે, અને પેઢી ફાળવણી ખાતામાં જમા બાજુ કારણ કે પેઢી માટે આવક થાય છે. હવે જો એની આમ નોંધ જોઈએ તો જ્યારે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવામાં આવે ત્યારે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર બાજુ કે ઉધાર તે ઉપાડ પર વ્યાજ ખાતે, કારણ કે ઉપાડ પર વ્યાજ આપણે ક્યાં લખવાનું છે? ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ. અને આ જ તે જ્યારે ઉપાડ પર વ્યાજ વર્ષને અંતે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે, નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જાઓ ત્યારે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુમાં ઉપાડ પર વ્યાજની અસર આપવામાં આવશે. હવે ચોથું છે સામાન્ય અનામત. સામાન્ય અનામત એક જાતની એવી અનામત છે જે કોઈ પણ ભવિષ્યમાં આકસ્મિક ખર્ચ થાય કે ભવિષ્યમાં કાંઈ ખોટ પડે તો ત્યાં આ સામાન્ય અનામતનો ઉપયોગ આપણે કરી શકાય. એટલે કે આપણે દેવાદારમાં ઘાલખાત પડી હોય તો ત્યાં એનો ઉપયોગ કરી શકાય. યંત્રો ઘસારા ફંડમાં આનો ઉપયોગ કરી શકાય. સામાન્ય અનામતનો આપણે ઉપયોગ કરી શકાય કોઈ પણ આકસ્મિક રીતે. તો હવે સામાન્ય અનામતને પણ બે રીતે કરી શકાય કે જો વર્ષના અંતે નફો સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે તો, એટલે જો સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે તો સામાન્ય અનામત ખાતે લઈ જવાનું હોય ત્યારે એને એક પ્રકારનો ખર્ચ ગણવામાં આવે, સંભવિત ખર્ચ. થયેલ ખર્ચ નહીં પણ કેવો ખર્ચ? સંભવિત ખર્ચને પહોંચી વળવા માટે એક અનામત ઊભું કરવું, એટલે એ આપણા માટે એક પ્રકારે ખર્ચ એટલે એની પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુમાં. પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુમાં. અને આની બીજી અસર જ્યારે આપવામાં આવશે તો એ બીજી અસર છે એ પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ એની અસર પડશે. આ રીતે આ સામાન્ય અનામતની બે અસર આપવામાં આવશે. એને આમ નોંધ જોઈએ તો જો સામાન્ય અનામત ખાતે લઈ ગયેલ નફો લઈ જાય તો પહેલી અસર તો કે વર્ષના અંતે સામાન્ય અનામત નફા ખાતે લઈ જવામાં આવે ત્યારે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત. એક જ આપી, આ નથી આપી પણ એને આપણે યાદ રાખવાનું, એ આપણે લખવી પડે. તો જો અહીંયા આપણને સામાન્ય અનામત જમા છે પણ ખતવણી કરતી વખતે એને શું કરી દેવું પડે? ઉધાર. ક્યાં ઉધાર લખવું પડશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુમાં આની આમ નોંધ લખવી પડે. તો આ આપણે ચોથી જોઈ સામાન્ય અનામત ખાતે. હવે આપણે જોઈએ પાંચમી ભાગીદારની લોન પર વ્યાજ. હજી એક નફાની બાકી છે પણ એ પછી લેશું. પહેલા આપણે લોનનું વ્યાજ લઈ લઈએ. ભાગીદારની લોન પર વ્યાજ. હવે આની પણ આપણે એક વાત થઈ હતી કે ભાગીદારની લોન પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ થાય છે અને ભાગીદાર માટે આવક થાય. અને લોન માટેની જોગવાઈ એવી છે કે જો લોન માટે કાંઈ ચોખવટ ન કરી હોય, એટલે કે એક પણ જોગવાઈ લોનની આપેલી ન હોય તો ફરજિયાત 6% વ્યાજ આ લોન ઉપર ચૂકવવું પડે. અને જો એમાં લોનનું વ્યાજ આપેલું જ હોય તો એટલું જ ચૂકવવાનું, પણ ન આપ્યું હોય તો ફરજિયાત 6% લોનનું વ્યાજ ચૂકવવું પડે. હવે આ ભાગીદાર માટે આવક થશે અને ધંધા માટે ખર્ચ. પણ આની પણ આપણે જોગવાઈ જોઈ, આ ખર્ચ છે એ નફા નુકસાન ખાતામાં લખાય, ફાળવણી ખાતામાં લખાતું નથી, કારણ કે એને ધંધાનો ખર્ચ માને છે, ભાગીદારને લગતો ખર્ચ નથી માનતા, એટલે એને નફા નુકસાન ખાતામાં લખાય, નફા નુકસાન ફાળવણી ખાતામાં નહીં. જોઈએ લોન પર વ્યાજ તે જ્યારે લોન પર વ્યાજ ચૂકવવામાં આવે ત્યારે પેલી આમ નોંધ છે કે લોન પર વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે, એટલે જો આ લોનનું વ્યાજ રોકડેથી ચૂકવવામાં આવે તો એની અસર આ રીતે આમ નોંધ પડશે.
રોકડ આમાં જાય, રોકડેથી ચૂકવો તો. બીજું, જ્યારે લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી હોય ત્યારે. હવે લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી હોય એટલે એ આપણી જવાબદારી બનશે કે આપણે એ લોનનું વ્યાજ ચૂકવવાનું થશે. તો લોન પર વ્યાજ ખાતે અને તે લોન પર ચૂકવવા બાકી વ્યાજ ખાતે. અને ત્રીજી આમ નોંધ છે, વર્ષને અંતે લોન પર વ્યાજ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. આપણે આ શીખવાનું છે. જો અહીંયા ફાળવણી નથી આવતું કે નફા નુકસાન ફાળવણી ખાતામાં નથી આવતું, પણ નફા નુકસાન ખાતામાં આવે. લોનનું વ્યાજ પેઢી માટે ખર્ચ ગણાય. ખર્ચ ગણાય એટલે એની પેલી આમ નોંધ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુમાં પેલી અસર પડશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કારણ કે એક ખર્ચ ગણી. અને બીજી અસર આ લોનનું વ્યાજ ચૂકવવાનું થાય તો, એટલે કે ભવિષ્યમાં ચૂકવવાનું છે એટલે એ આપણી જવાબદારી બનશે. એટલે જવાબદારી બને એટલે પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ બીજી અસર પડે. પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ આની બીજી અસર આપવામાં આવે. તો આપણે આ 5 જોયા. મૂડી પર વ્યાજ, ભાગીદારને પગાર, બોનસ કે મહેનતાણું આપવાનું હોય તો, ઉપાડ પર વ્યાજ, સામાન્ય અનામત અને ભાગીદારની લોન પરનું વ્યાજ. આની આપણે દરેકની 2 અસરો જોઈ. આ 2 અસરો હવાલા તરીકે છે અને એ આપણે પાક્કા સરવૈયામાં એટલે કે જ્યારે વાર્ષિક હિસાબોનો અભ્યાસ કરીશું ત્યારે આ બધી જ અસરો મહત્વની છે. એટલે આ તમારે અસરો યાદ રાખવાની છે. હવે આપણે ચર્ચા કરી લઈએ, એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની જે આપણે વાત કરતા હતા, એક છેલ્લું બાકી છે એની આપણે વાત કરી લઈએ. હવે આપણે જોઈએ છઠ્ઠું એટલે કે 5મું, નફા નુકસાન ફાળવણી ખાતાનો નફો કે ખોટ હોય. પહેલા આપણે એના મુદ્દે જોઈએ તો જે આપણી જે આ છઠ્ઠી હતી, આપણે 5માં પહેલા નફો હોય તો, પછી બીજું જોશું ખોટ હોય તો. 5મા માટે જો નફો હોય તો, હવે નફો છે એ નફો આપણે ભાગીદારના મૂડી ખાતામાં ક્યાંથી લાવશું? તો કે નફા નુકસાન ખાતામાંથી ક્યાં આવે? નફા નુકસાન ફાળવણીમાં આવે. અને નફા નુકસાન ફાળવણીમાંથી ક્યાં આવશે? તો કે ભાગીદારના મૂડી ખાતામાં આવશે. આ રીતે આપણે નફો લખવામાં આવશે. પહેલાં આપણે વેપાર ખાતું બનાવતા હોઈએ તો વેપાર ખાતાના બાકીમાં કાં તમને કાચો નફો મળશે, કાં તમને કાચી ખોટ મળશે. તો એ કાચો નફો કે કાચી ખોટ આપણે નફા નુકસાન ખાતામાં લઈ જવું. નફા નુકસાન ખાતામાં તમને છેલ્લે કાં ચોખ્ખો નફો મળશે, કાં ચોખ્ખી ખોટ મળશે. આ ચોખ્ખો નફો કે આ ચોખ્ખી ખોટ આપણે ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. અને નફા નુકસાન ફાળવણી ખાતું જ્યારે બંધ થાય તો એની જે તફાવત રકમ આવશે એ વેચણી પાત્ર નફો થાય કાં વેચણી પાત્ર ખોટ થાય. અને આ વેચણી પાત્ર નફો કે ખોટ છે એ ક્યાં લઈ જવામાં આવે? ભાગીદારના મૂડી ખાતામાં લઈ જવામાં આવશે. તો આ રીતે નફો થાય. તો પણ આપણે અહીંયા જે શીખશું એ આપણે વેચણી પાત્રને જ અભ્યાસમાં લઈને શીખવાનું છે. નફા નુકસાનમાં આપણે શીખી ગયા હતા કે જો નફો હોય તો ક્યાં લખાય છે? ભાગીદારના મૂડી ખાતામાં ક્યાં લખાય? જે આપણે પાછળ કોષ્ટકનો અભ્યાસ કરી ગયા એ કોષ્ટકમાં જોઈએ અહીંયા આમ નોંધ પહેલી, નફો હોય તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા. પહેલા આપણે આમ નોંધ શીખીએ એટલે ખ્યાલ આવી જશે. પહેલા હું લખું છું આમ નોંધ. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. જો આ એની આમ નોંધથી નફો હોય તો આનો અર્થ એવો થયો કે આપણે જો એને ભાગીદારના મૂડી ખાતામાં લખવું હોય તો કઈ બાજુ લખાશે? જમા બાજુ લખાશે. ક્યાં લખાશે? જમા બાજુ. જો અહીંયા આવે નફા નુકસાન ખાતે ઉધાર છે. ખતવણી કરો તો આ ઉધાર છે તો એને શું કરવામાં આવે? જમા કરવામાં આવે. કોનામાં જમા થાય?
ભાગીદારના મૂડી ખાતામાં જમા. એટલે આની હવે જો હું પહેલી અસર લખું કે નફો હોય તો એક અસર ક્યાં આવશે? તો કે એક અસર ભાગીદારના મૂડી ખાતામાં આપણે ક્યાં લખશું? એને જમા બાજુમાં. કેવી રીતના? તો કે આ નફા નુકસાન ખાતેથી આવ્યું એટલે નફા નુકસાન ખાતેથી આવ્યું, નફો છે એ ઉધાર છો એટલે ખતવણી કરો એટલે ભાગીદારના મૂડી ખાતામાં ક્યાં આવે? જમા બાજુ. આ આપણે ક્યાંથી લાવ્યા હશું? તો કે નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવીએ તે. નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવ્યા એ. બરાબર. અને આની બીજી અસર જોવા જઈએ તો આપી નથી પણ લખીએ તો આ આપણે હમણાં જ કીધું નફો કે નફા નુકસાન ફાળવણી ખાતે ક્યાંથી આવે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતે આવશે નફા નુકસાન ખાતામાંથી. નફા નુકસાન ખાતામાંથી આવતું હોય તો એ અસર આપણે અહીંયા લખી શકાય નફા નુકસાન ફાળવણી ખાતામાં પણ જમા બાજુ લખાય. અને ઈ આપણે ક્યાંથી લાવ્યા છું? તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા હોય તે. આ રીતે નફો હોય તો બે અસરો કે બે અલગ અલગ રીતે પડે. જો આય પડે ને આય પડે, નફો થાય તો. બરાબર. હવે આપણે એને આ જોઈ એ જ રીતે આપણે હવે ખોટ માટે આપણે જોઈએ. જો ખોટ હોય તો આ નફાની આપણે જોઈ. હવે આપણે જોઈ લઈએ ખોટ. પાંચમા માટે જો ખોટ હોય તો હવે ખોટ હોય તો આની વિરુદ્ધ અસર પડે. એટલે આ રીતે પડશે કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ફાળવણી ખાતે. આ રીતે એની આમ નોંધ પડે. આપણે આમ નોંધથી એટલો મહત્વ નથી પણ અસરથી. હવે જો આની અસર આપવી હોય તો પહેલી અસર અહીંયા જો ભાગીદારના મૂડી ખાતે આપણે ક્યાં આપતા હતા? જમા બાજુ આપતા હતા. તો અહીંયા પણ આનું ઊંધું થાય એટલે એક અસર આપણે આપશું ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુમાં. અને એ અહીંયા એ જ રીતે અહીંયા પણ આપણે આ ક્યાંથી આવતું હોય? આપણે આની જેમ એ નફા નુકસાન ફાળવણી ખાતેથી જ આવે. નફો હોય તો ત્યાંથી જ આવે અને ખોટ હોય તો પણ નફા નુકસાન ફાળવણી ખાતેથી જ આવે. હવે એ જ રીતે બીજી અસર જ્યારે આપીએ તો એ આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં પણ ઉધાર બાજુમાં જ દર્શાવવામાં આવે. આ આપણે ક્યાંથી લાવશું? ખોટ પણ જેમ નફો નફા નુકસાન ખાતેથી લાવતા હતા એમ ખોટ પણ નફા નુકસાન ખાતેથી જ લાવવામાં આવે. તો આ જો આપણે આ કુલ આજે 6 વિશિષ્ટ બાબતો અથવા એને હવાલા કહી શકાય તો હવાલા વિશે આપણે અત્યારે 6 બાબતોનો અભ્યાસ કર્યો. હવે એક મુદ્દો છે એની ચર્ચા કરી લઈએ. પેજ નંબર 11 ઉપર ભાગીદારોનું મૂડી પર વ્યાજ એની ચર્ચા થઈ ગયેલી છે, છતાં આપણે એક મુદ્દો આવ્યો તો કરી લઈએ કે ભાઈ ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે જુદી જુદી જોગવાઈઓ હોઈ શકે. ભાગીદારી કરારનામામાં કરેલ જોગવાઈઓના આધારે ભાગીદારોને નીચે મુજબ મૂડી પર વ્યાજ આપી શકાય. હવે જો કયા સંજોગોમાં કેવી રીતના વ્યાજ આપવું એ આપણે જોઈએ. પહેલું, જ્યારે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે કોઈ જોગવાઈ જ ન હોય. જો વ્યાજ અંગે કોઈ જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ આપી શકાતું નથી. બીજું, જ્યારે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ આપવાની જોગવાઈ હોય પરંતુ વ્યાજને ખર્ચ ગણવું કે નફા નુકસાનની ગણવી તે અંગે સ્પષ્ટ એટલે એમ કીધું હોય કે ભાઈ મૂડી પર વ્યાજ 6% આપવું દાખલા તરીકે. હવે એ 6% વ્યાજને મૂડી ખર્ચ ગણવો એવું કાંઈ કોઈ કેવો ખર્ચ ગણવો, ભાગીદારને લગતો ખર્ચ ગણવો એવું કાંઈ ન આપ્યું હોય તો જોગવાઈ પ્રમાણે પહેલી અસર મૂડી પર ચૂકવવા પાત્ર વ્યાજ જેટલો અથવા વધારે નફો હોય તો નક્કી કરેલા દરે પર વ્યાજ આપવું. અહીંયા એક સ્પષ્ટતા કે મૂડી પર વ્યાજ આપવું એમ કીધું હોય પણ કેટલું આપવું એ ગણવાની સ્પષ્ટતા ન હોય
તો નફાના આધારે ગણાય. જેમ નફો વધારે એમ મૂડી પર વ્યાજ વધારે આપવાનું. ટકાવારી એના આધારે નક્કી થશે, નફા ઉપર નક્કી થાય. અને જો નફો ઓછો હોય તો વ્યાજ વેચી શકાય નહીં. વેચે કોક પેઢી વેચે, કોક પેઢી ન વેચે. પણ મોટા ભાગે એવું જ કહી શકાય કે ભાઈ મૂડી પર વ્યાજ જો આપવાનું થશે તો એની ટકાવારીની સ્પષ્ટતા તમને પ્રશ્નની અંદર કરી દેવામાં જ આવતી હોય છે. અને ત્રીજું, જ્યારે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ આપવાની જોગવાઈ સાથે તેને ખર્ચ તરીકે ગણવાની પણ સ્પષ્ટતા હોય તો દરેક કિસ્સામાં વ્યાજ આપવું. એટલે કે જ્યારે સ્પષ્ટ કીધું છે કે કેટલા ટકા ગણવું, તો આટલા જ ટકા ગણી અને એની અસરની આપણે આગળ જેમ અભ્યાસ કરી ગયા છે એ રીતે એની 2 અસરો આપી દેવામાં આવે. તો આ આપણે અત્યારે અહીંયા સુધી આપણે ચર્ચા કરી કે ભાઈ હવાલા રૂપે જે આવે એને આ રીતે એની અસરો આપવામાં આવે. આ બધા જ હવાલા આગળના અભ્યાસક્રમમાં આપણને મહત્વના છે. એટલે તમારે આ જેટલા આજે આપણે 6 વિશિષ્ટ બાબતો કહી શકાય કે 6 વિશિષ્ટ હવાલા છે એની આપણે ચર્ચા કરી. એ દરેકની આપણે 2 અસરો પણ જોઈ. તો હોમવર્કમાં આ 6 હવાલા તમારે કે 6 વિશિષ્ટ બાબતો આવી રીતના 2 અસરો કેવી રીતે ક્યાં પડે એ તમારે હોમવર્કમાં 6 બાબતોની 2 વાર હોમવર્ક તમારે લખવાનું છે. હવે આપણે આગળનો જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે ઉદાહરણથી શરૂઆત કરીશું. ઉદાહરણ 1 થી આપણે એની શરૂઆત કરવાની છે, જે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસમાં જોઈશું.